જય હિન્દ વિદ્યાર્થી દોસ્તો, આપણે આની અગાઉના વિડીયોમાં શું જોયું હતું ખ્યાલ છે? એમાં આપણે અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાગણ એને n કઈ અને કેવી રીતે લખાય, પૂર્ણ સંખ્યાગણ w કઈ અને કેવી રીતે લખાય, પૂર્ણાંક સંખ્યાઓ કે જેને આપણે z કરીને લખીએ છીએ, સમય સંખ્યાઓ કે જેને આપણે q કરીને લખીએ છીએ, જેમાં શૂન્ય, ધન, ઋણ પૂર્ણાંકો, ધન અપૂર્ણાંકો અને ઋણ અપૂર્ણાંકો, આટલી ધોરણ 7 અને 8 આધારિત બાબતો આપણે જોઈ હતી. પછી આપણે જોયું હતું કે બે સમય સંખ્યાની વચ્ચે કેટલી સમય સંખ્યા આવે. એમાં 3 પ્રકાર બતાવ્યા હતા કે 4 અને 5 વચ્ચેની સમય સંખ્યાઓ લખો. તો એમાં આપણે છેદમાં 7 સેટ કરીને લખ્યા હતા, અને સિવાય મેં એવું પણ કહ્યું હતું કે 4 અને 5 વચ્ચે 4 પોઈન્ટ સમથિંગ કરીને ગમે તેટલી સંખ્યા લખો, એ બધી 4 અને 5 વચ્ચેની થઈ જશે. એ સિવાય હતું આમાં બીજું કે છેદ સરખા જ આપેલા હોય, તો સરખા છેદ હોય તો તમારે ખાલી 5 સંખ્યા લાવવાની હોય, તો 5 + 1 એટલે એમ કરીને 6 વડે છેદમાં ઉપર નીચે ગુણીને આપણે બનાવ્યું હતું. અને છેદ સરખા ના હોય, અનિયમિત હોય, તો એને આપણે લસાઅથી સરખા કરી અને એની વચ્ચેની સમય સંખ્યા લાવતા. અને છેલ્લા કેટલાક ઉદાહરણ પણ આપ્યા હતા. હવે આજે આપણો જે ટોપિક છે એ દશાંશ અભિવ્યક્તિનો છે. આ દશાંશ અભિવ્યક્તિ એટલે શું? તો કોઈ પણ સંખ્યાને આપણે પોઈન્ટ કરીને જે લખીએ, આ બધી એની દશાંશ અભિવ્યક્તિ છે. એટલે દશાંશ સ્વરૂપે લખવાનું છે. આમ તો આજનો આ ટોપિક એટલે સિમ્પલ ભાગાકારનો ટોપિક છે, પણ એ આપણે જે છેલ્લે વાત કરી હતી કે સમય સંખ્યાઓને માત્ર p અને q એટલે કે અંશમાં p છેદમાં q p ભાગ્યા q સ્વરૂપે લખીએ એટલે એ સમય સંખ્યા થઈ જાય એવું કહીએ છીએ. તો એ p ભાગ્યા q સિવાય એના દશાંશ સ્વરૂપ કેવા હશે એના વિશેની આપણે થોડી ચર્ચા કરવાની છે. એટલે આપણે એ જોઈશું ખાસ કે આમાં હવે એના દશાંશ સ્વરૂપ કેવા મળશે અને એને કારણે આપણે એને કેવા સ્વરૂપમાં કહી શકીએ. આવો મિત્રો, આપણે એના ભાગાકાર જ કરીશું. 10 3 છેદમાં છે એટલે એને વડે ભાગવાના છે. તમને બહુ સરળતાથી આવડે એવું છે. 3 તરી 9, 10 માંથી 9 જાય તો 1. ફરી પાછું આપણે ભાગ ચલાવો છે તો પોઈન્ટ કરી અને આ શૂન્ય ઉતારી એટલે 3 તરી 9. હવે પાછું એ જ રીતે શૂન્ય કરીને ભાગ ચલાવો તો 3 તરી 9, પાછું 1 વધશે. ક્યાં સુધી ચલાવશો? તો હવે તમને ખબર પડે કે આ દર વખતે 10 પછી 9 1 વધે છે, પાછો તગડો એમ કરીને તમે આગળ ભાગ ચલાવશો. એનો મતલબ કે આ 10 ભાગ્યા 3 નો જવાબ જે મળ્યો એ 3.333 આવું અનંત સુધી મળે છે. ચલો પછી બીજો ભાગાકાર લઈએ. 8 ભાજક તરીકે અને 7 ભાજ્ય 8 વડે 7 ને ભાગવાના છે. ભાગ તો ચાલવાનો નથી, તો 0 કરીને પોઈન્ટ કરીશું એટલે પોઈન્ટ લખ્યા પછી શૂન્ય ઉતારીએ એટલે હવે 8 વડે ભાગ ચલાવો તો કેટલા આવશે? 8 × 7 = 56, 8 × 8 = 64, 8 × 9 = 72 એટલે 70 થી 72 વધી ગયા, જે 8 અને 9 માં ગુણાકારમાં આવતા. 8 × 9 = 72 થાય એટલે 9 વડે ભાગ નહીં ચાલે, એનાથી નાની ક્રમિક સંખ્યા 8 એટલે 88, 64, 70 માંથી 64 તમારે સીધું ગણવાનું. 65, 66, 67, 68, 69 અને 70 એટલે વધે કેટલા? 6. તમારે વધી લઈને કરવો તોય વાંધો નથી, કંઈક આપો એટલે 10 થાય, અહીં પાછા 6 થાય એટલે 10 માંથી 4 જાય તો 6 અને 6 માંથી 6 જાય એટલે 0. 8 વડે 6 ને ભાગી નહીં શકાય એટલે પાછું હવે દશાંશ આવી ગયું છે એટલે શૂન્ય ચડાવી અને ભાગાકાર ચાલુ રાખીશું. 8 × 7 = 56, કેટલા વધશે? 57, 58, 59 અને 60, 4 વધશે. પાછું હવે શૂન્ય, 8 × 5 = 40.
પૂરું થઈ ગયું મિત્રો. તો એનો અર્થ કે 7/8 બરાબર 0.875. ત્રીજું લઈએ 1/7. ચલો મિત્રો યાદ કરો. હવે 7 વડે 1 ને નહીં ભગાય, શૂન્ય કરીને દશાંશ કરશું એટલે 10. હવે આમાં આગળ 7 એકા 7, 10 માંથી 7 જશે એટલે 3, 30 થશે. 7 ચોક 28, કેટલા વધશે 2, 20 થશે. કેટલા આવશે 7 કરી 21 એટલે 7 દુ 14, 6 થશે 0, 7 અઠ્ઠા 56. ભાગાકાર તો તમને આવડતા જશે મિત્રો. 7 પંચા 35, 7 છંગ 42 એટલે 35 એટલે 7 પંચા ભાગ ચલાવીશું. 7 પંચા 35, 40 માંથી 35 જાય એટલે 5. હવે 50, 7 સિત્યુ 49, કેટલા વધશે 1. હવે ધ્યાન આપો મિત્રો, 1 વધ્યો એટલે એનો અર્થ કે હવે આપણે શરૂઆતની સ્થિતિમાં આવી ગયા. આ જે 1 વડે 7 વડે 1 ને ભાગવાનું હતું એ સ્થિતિ હવે સર્જાઈ છે. એનો મતલબ કે હવે જે ભાગ ચલાવીશું એમાં પણ સંખ્યાઓ આ જ પ્રમાણે આગળ આવશે. પણ ક્યાં સુધી? તો એનો જવાબ અહીંયા અનંત સુધી મળવાનો છે. આમ 7 વડે 1 ને ભાગતા જે જવાબ મળવાનો છે એમાં દશાંશ પછી 2 ને 2 4 ને 2 6 સ્થાન સુધી આપણે ભાગાકાર કરી શક્યા. પછી જે સંખ્યા મળી એ શરૂઆતની સંખ્યા મળે છે. અને હવે ભાગાકાર કરીશું તો શું આવશે મિત્રો? આ જ રીતે આ 14, 28, 57, પછી પાછો એકડો આવશે, પછી પાછો ફરી ભાગાકાર કરીશું એટલે 14, 28, 57. એનો મતલબ કે આપણે આને અનંત સુધી લખ્યું. ક્લિયર? તો હવે આનો જવાબ થઈ જશે 0.142857. ચલો હજુ એક ઉદાહરણ જોઈએ મિત્રો. આપણે બહુ મોટું ઉદાહરણ લઈ લઈએ 1/17 નું. બહુ મજા આવે છે, ગજબ છે આમ તો. સત્તર વડે 1 ને ભાગવાના. આની જેમ તમે વિચારી શકો. શું કરીશું? ના ભાગ ચાલે એટલે દશાંશ કરીએ તો 1 શૂન્ય મળે. પછી પાછું ફરી હવે 17 ને 10 વડે 17 વડે 10 ને ભગાશે નહીં, ભગાય એટલે પાછું શૂન્ય લઈ અને 100 કરીશું. આ તમે જાણો છો. હવે 17 ના ઘડિયામાં 100 ની નજીકની સંખ્યા 17 પંચા 85, બરાબર. 17 એકા 17, 17 દુ 34, 17 51, 17 ચોક 68, 17 55, 17 102. તો 100 કરતા વધી જાય એટલે 17 પંચા 85 વધે કેટલા 85 ને 1500. હવે થોડું આવું આવડવું જોઈએ, નવમામાં છો. પાછો ભાગ ચાલશે નહીં એટલે આપણે શૂન્ય ઉતારી અને 17 ના ઘડિયામાં હવે આગળ 150 સુધી. 17 દાન 170 થાય એટલે એના કરતા નાની સંખ્યા છે. યાદ કરો. 17 ગુણ્યા 6 102, પછી 17 ઉમેરો એટલે 17 સીધા 119, પછી પાછા બીજા 17 ઉમેરો તો 17 અઠ્ઠા 136 અને 17 નવા કેટલા થવાના છે 153. એટલે વાત કેટલા આવશે? 17 અઠ્ઠા 136. 50 માંથી 36 એટલે 10 માંથી 6 જાય એટલે 4, અહીં 4 વધે એટલે 4 માં 3 જાય એટલે 1. હવે આગળ ચલો મિત્રો, હવે યાદ કરો. 140 આવી ગયા. જેમ 17 અઠ્ઠા 136 છે તો ફરી વાર 140 છે એટલે 17 અઠ્ઠા 136. કેટલા વધશે? 40 માંથી 36 જાય એટલે 4. ચલો હવે આગળ 17 તરી 51 તો 17 દુ 34.
40 માંથી 34 જાય એટલે 6, 34 પછી 35 36 37 38 39 અને 40 એ રીતે ગણવાનું. 5 ને 1 6. આપણે ઉલટું પણ ગણી શકાય. નાની મોટી સંખ્યા હોય એટલે તમને અહીંયા આગળ સીધું ઉલટું જવાનું. એટલે 6 વધશે, પાછું 0, 17 તરી 17 દુ 34, 17 તરી 51, 17 ચોક 68. એટલે 68 થી નાની સંખ્યા એટલે 17 તરી 51. 60 માંથી 51 જાય એટલે 9 0. હવે યાદ કરો 17 છક 102 તો 17 પંચા 85, 85 એટલે 5 90, પાછા 50 થઈ જશે. તો હવે 17 તરી 51 થાય છે એટલે 17 દુ 34. તો જો મિત્રો ક્યાંય કહેતા કે આપણું સોલ્યુશન હજુ સુધી આવ્યું નથી. 34 એટલે 10 માંથી 4 જાય તો 6 અને વધ્યા હોય 4, વધીના હિસાબે એટલે 4 માં 3 જાય તો 1, પાછા થશે 60 એટલે 160. તો 17 ના ઘડિયામાં 160 એટલે 17 નવા 153. તો પાછું આ 153 અને કેટલા કરશો તો 60 એટલે 53 ને 7. જ્યાં સુધી આપણને શરૂઆતની સંખ્યા ના મળે ત્યાં સુધી આ કામ કરવાનું છે. ચિંતા ના કરતા, હજુ તો બીજી આખી લાઈન થઈ જશે. 70 સુધી પહોંચવાનું છે. 17 ચોક 68, 68 ને 2 70. ચલો હજુ આગળ આમ જ ચાલે છો. આ 17 ભાગ્યા 2 નથી, આવેલી સંખ્યા બતાવું છું. કેટલા વધ્યા હતા અહીંયા 2. ઉપર જે ભાગાકાર આવ્યો તે પ્રમાણે આપણે લખતા જઈશું. તો તમને બતાવ્યું મેં 2 માં કેટલા થશે 20. એટલે એ ભાગાકારનો પદ અહીં લખું છું 17, 17 એકા 17, 17 એટલે 20 માંથી 17 જાય એટલે 3, પાછો 0 એટલે 17 દુ 34 થાય એટલે પાછું ફરીવાર 17 એકા 17, 30 માંથી 17 જાય કેટલા વધશે 10 માંથી 7 એટલે 3 અને અહીંયા આગળ 2 થઈ ગયો, 2 માંથી 1 જાય એટલે 1. એટલે હવે પાછા ફરી 130. 17 સંગ 102, 17 સિત્તા 119, 119 ને 1 20 અને બીજા 10 એટલે એમ કરીને થશે 11 0. 17 છંગ 102, 10 માંથી 2 જાય એટલે 8 0. યાદ કરો 17 પંચા 85 એટલે 17 ચોક 68, 68 અને 80 એટલે 68 ને 2 70 અને પાછા 10 એટલે 80 એટલે 10 ને એટલે 2 12 વધે 120. 17 છંગ 102, 17 સિત્તા 119 કેટલા વધ્યા 1. ચાલો ત્યારે મિત્રો હવે આપણી આ શરૂઆતની સંખ્યા મળી. આનો અર્થ કે હવે પછી તમે 17 વડે આ ભાગાકાર કરશો તો કઈ સંખ્યાથી શરૂઆત થશે? તો ભાગ નહીં ચાલવાનો, આપણે પહેલી વાર શૂન્ય લઈશું એટલે પછી શૂન્ય ચાલશે અને પછી આ જ પ્રમાણે 5 8 8 2 3 5 2 9 4 1 1 7 6 4 7. સાહેબ કેવડી મોટી આ તો સંખ્યા હે સાહેબ. અમે આ પેલા આવડો મોટો ભાગાકાર તો કર્યો જ નથી હે. નવું છે આ તો થોડું. ભલે ભાગાકાર શીખ્યા હશું પણ આવડો મોટો ભાગાકાર ના 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 સાહેબ. બસ તો પછી આજનો આપણો ટોપિક જ આ છે કે જેમાંથી આપણે શું શીખવાનું છે. તો બધી સંખ્યાઓના ભાગાકારમાં તમને થોડીક નવીનતા મળી હશે. તો જોઈએ પહેલા આ 10 ભાગ્યા 3 અહીં આ ભાગાકાર પછી દશાંશ સ્થળમાં ક્યાંય શેષ 0 મળતી નથી અને આ ભાગાકાર આગળ ને આગળ અનંત સુધી ચાલુ પણ રહે કે જેમાં 3 3 3 3 3 આ અંક પુનરાવર્તિત થાય છે. એનો મતલબ કે એ અંક આવૃત થાય છે. એટલે આવા દશાંશને એટલે કે આની દશાંશ અભિવ્યક્તિ એમ કરીને પૂછ્યું હોય તો કેવી છે? તો એનો જવાબ થશે અનંત સુધી ચાલે છે અને આવૃત પણ છે. જવાબ બરોબર સમજી લેજો. આ દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાય? અનંત આવૃત. કેમ અનંત આવૃત? તો એનો જવાબ અનંત સુધી ચાલુ રહે છે અને 3 3 3 એ આવૃત થઈ જાય છે. તો એને લખવું કેવી રીતે?
તો એનો જવાબ લઈ લઈએ કે 10/3 કે જેમાં 3 પછી કયો અંક આવૃત થાય છે તો કે આ તગડો, એટલે એની ઉપર આવું 12 નું નિશાન લખવાનું. એટલે એ નિશાન એવું સમજાવે છે કે એ અંક સતત આવૃત થઈ જાય છે. ક્લિયર મિત્રો? હવે આમાં સાહેબ આમાં તો 5 પછી તો શૂન્ય આવી ગયું, તો આગળ ભાગ ચાલતો જ નથી. કઈ વાંધો નહીં, ચોક્કસ થઈ ગયું. એટલે એને ત્યાં આગળ જવાબ શાંત બની ગયું સમજીએ. એટલે એવી દશાંશ અભિવ્યક્તિને શાંત દશાંશ કહેવાય. આનો જવાબ આપણે સીધો લખ્યો. જ્યાં શેષ 0 મળવાની છે, ભાગ આગળ ચાલવાનો નથી, એ શાંત દશાંશ અભિવ્યક્તિ. તો હવે તમે આમાં કહો આ કેવી થશે? કે સાહેબ અહીંયા તો પાછું આના જેમ 14, 28, 57 એવું ચાલુ જ રહે છે. મતલબ કે અહીં આ દશાંશ અભિવ્યક્તિ કેવી થશે? અનંત સુધી જવાબ ચાલુ રાખવાનો છે અને એ આ 6 અંક આવૃત થાય છે. અનંત સુધી ભાગાકાર એટલે ક્યાંય જવાબમાં શેષ 0 નહીં આવે. એ ભાગાકાર ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ રહેશે. અનંત એટલા માટે લખ્યું. અને આવૃતનો મતલબ કે આ 6 અંકોનું આવર્તન ચાલુ છે. એટલે એવી અભિવ્યક્તિ અનંત આવૃત કહેવાય. અને એને આપણે આવું લખીશું: જેટલા અંકો આવૃત થતા હોય એ બધા ઉપર આપણે 12 નું નિશાન કરીશું. અને વંચાય 0.14, 28, 57, 12. તમારી ભાષામાં તમે જે રીતે 1,42,857 12. હવે આમાં 1/17 કેટલા બધા જુઓ તો ખરા. 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને 16 દશાંશ. ગજબ છે ને? 16 દશાંશ. એનો મતલબ કે 16 સંખ્યા પછી પાછું ફરીવાર હવે આના સંખ્યા ચાલુ થશે. એટલે આવડું મોટું પુનરાવર્તિત સ્વરૂપ થયું. એને હું એની સામે જ લખી નાખીશ 0.05 8 8 2 3 5 2 9 4 11 76 47 એની ઉપર 12 નું નિશાન. અને આ અભિવ્યક્તિ પણ કેવી થઈ જવાની છે? અનંત આવૃત. હવે આ બધી સંખ્યા પૂછવામાં આવે કેવી છે તો તમને ખબર પડી જાય કે હા p/q સ્વરૂપ છે એટલે સાહેબ આ અનંત આવૃત, આ સમય સંખ્યા કહેવાય. પણ હવે એવું પૂછવામાં આવે કે આ સંખ્યા કેવી? આવું લખીને આપ્યું હોય તો, આવું લખીને આપ્યું હોય તો કેવી થશે કહો? તો આ પણ આમાંથી જ બનેલી છે. એનો જવાબ છે, આનો જવાબ આવો મળવો જોઈએ, આનો જવાબ આ મળવો જોઈએ. એટલે આનું સ્વરૂપ જ્યારે તમે આવું ફેરવશો p/q સ્વરૂપ, કે જે આપણે આના પછીના વિડિયોમાં જોવાના છીએ, એટલે એમાંથી આ સ્વરૂપ એટલે p/q સ્વરૂપે ફેરવી શકાય એવી બનશે. આ એની દશાંશ અભિવ્યક્તિ છે. એટલે આ બધી જ સંખ્યાઓ પણ કેવી બનશે? સમય સંખ્યાઓ જ બનશે. એટલે આજનો આપણો આ જે ટોપિક હતો એ આ પ્રકારની કોઈ પણ કે જેમાં p/q સ્વરૂપની સંખ્યા હોય એને ભાગાકાર કરી અને એના દશાંશ સ્વરૂપમાં ફેરવી અને આપણે કહેવાનું છે કે આની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય. ઓકે મિત્રો, જય હિન્દ.